હેલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે અગાઉના જે લેક્ચરમાં નિષ્ક્રમણ ઝડપ એનો વિડીયો બનાવ્યો હતો અને આ નિષ્ક્રમણ ઝડપની માહિતી આપણે એવી આપી હતી કે પૃથ્વીની સપાટી પરથી કોઈ પદાર્થને એટલા વેગથી, એટલા લઘુત્તમ વેગથી, ઓછામાં ઓછા એટલા વેગથી ફેંકવામાં આવે અને જો પદાર્થ અનંત અંતરે નાસી જાય, અનંત અંતરે જતો રહે, પાછો ક્યારેય આવે જ નહીં, તો આવા વેગને નિષ્ક્રમણ વેગ કહેવાય, એસ્કેપ વેલોસિટી. અને પૃથ્વીની સપાટી પરથી કોઈ પદાર્થને જો અનંત અંતરે તમારે મોકલવો હોય, ફોર એક્ઝામ્પલ અહીંથી મારે ઘા કરવો હોય, તો જો 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ફેંકવામાં આવે તો પદાર્થ અનંત અંતરે જતો રહે, પાછો ન ફરે. અને પદાર્થના આવા વેગને નિષ્ક્રમણ વેગ કહેવાય. જે ચંદ્ર ઉપર આપણે વાત કરી હતી કે કદાચ 2.3 કિલોમીટર પ્રતિ સેકન્ડ છે, એના કારણે વાતાવરણના અણુઓ આટલી ઉર્જા તાપમાનમાંથી મેળવીને એ અનંત અંતરે જતા રહીએ છે. એટલે ચંદ્ર પર વાતાવરણ નથી, એનું કારણ પણ ત્યાં નિષ્ક્રમણ ઝડપનું મૂલ્ય ઓછું છે. નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર આપણે મેળવ્યું તો છેલ્લે એસ્કેપ વેલોસિટી VE ઇઝ ઇક્વલ ટુ √2 કેપિટલ G ME અપોન RE, અને બીજું સૂત્ર √2 સ્મોલ g RE. આ બંને સૂત્ર કામ લાગશે. હવે પેલા જે આપણે અગાઉના ચેપ્ટર, એટલે કે અત્યાર સુધી જે ચેપ્ટર ભણ્યા, કારણ કે મારે આજના લેક્ચરમાં દાખલા સમજાવવાના છે, ઉદાહરણ શરૂઆત કરવાની છે. પહેલું અને બીજું ઉદાહરણ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. હવે એક્ઝામ્પલ નંબર કેટલામું પહોંચ્યા આપણે? ત્રીજું એક્ઝામ્પલ આપણે ગણવાનું છે. તો એની પહેલાં ઉદાહરણ કે દાખલા ચાલુ કરતાં પહેલાં આપણને જરૂરી સૂત્ર આવડતા હોવા જોઈએ. તો આપણે પહેલાં સૂત્ર લખી નાખીએ કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર આપણે ભણ્યા હતા, F ઇઝ ઇક્વલ ટુ G m1 m2 અપન r². અને ત્યાર પછી આપણે કેવેન્ડિશના પ્રયોગમાં કેપિટલ G એનું મૂલ્ય મેળવ્યું હતું 6.67 ગુણ્યા 10⁻⁻11, 6.67 ગુણ્યા 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ kg². જરૂરી ડેટા આપણે અહીં લખતા જઈએ. પછી પૃથ્વીની ત્રિજ્યા RE જે છે એ 6400 કિલોમીટર લઈએ છીએ આપણે. ત્યાર પછી ગુરુત્વ સ્થિતિમાનની વાત આવી હતી કે ભાઈ ગુરુત્વ સ્થિતિમાન, જેને આપણે ટેક્સ્ટબુકમાં V વડે દર્શાવ્યું હતું, માઇનસ G m અપન R, અથવા તો માઇનસ સ્મોલ g m અપન R. ગુરુત્વ સ્થિતિમાન એને ઘણી વખત હું ફાઈ વડે દર્શાવું છું. અને ગુરુત્વ સ્થિતિ ઉર્જાને આપણે U વડે દર્શાવશું, માઇનસ g m અપન R. અનંત અંતરે ગુરુત્વ સ્થિતિ ઉર્જા 0 હોય, અનંત અંતરે ગુરુત્વ સ્થિતિ ઉર્જા 0 હોય. આ યાદ રાખવાનું હતું. તો આટલી વસ્તુ તમને ખબર છે. અને છેલ્લે આપણે નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર V એસ્કેપ વેલોસિટી 2gme અપન RE અને 2g RE, આવું સૂત્ર આપણે મેળવ્યું હતું, જેનું મૂલ્ય સપાટી ઉપર 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડ મળતું હતું. તો આટલા સૂત્ર આધારિત દાખલા, કદાચ નવું સૂત્ર આવે તો હું અહીં લખાવી દઈશ, પણ આટલું તમારે અત્યારે યાદ રાખવાનું છે, અત્યાર પૂરતું. હવે આપણે એક્ઝામ્પલ નંબર 3 નો ડેટા વાંચીએ કે L લંબાઈની બાજુઓ ધરાવતા ચોરસના શિરોબિંદુ પર મૂકેલા 4 કોણના તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન પણ ગણો. તો ઉદાહરણ નંબર 3 જે છે, ચાલો 11th ફિઝિક્સ
એમાં ચેપ્ટર નંબર જે 8 ચાલે છે એનું ઉદાહરણ નંબર 3 તમને એમ કીધું છે કે એલ લંબાઈની બાજુ ધરાવતો એક ચોરસ, એટલે આપણે ચોરસ બનાવીએ. ચાલો, જેની બાજુની લંબાઈ ચોરસમાં ચારેય બાજુની લંબાઈ સરખી હોય એટલે એલ, એના 4 શિરોબિંદુ ઉપર સ્મોલ એમ દળના કોણ છે. ચાલો, અને આ એનું કેન્દ્ર. ચાલો, કેન્દ્રને આપણે નામ આપી દઈએ O. તો આખા તંત્રની ગુરુત્વ સ્થિતિ ઉર્જા શોધવાની છે. હવે સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેં જોયું કે ભાઈ 2 દળ હોવા જોઈએ, Gm1 M2 upon R, અને 2 વચ્ચેનું અંતર ખબર હોવી જોઈએ. તો અહીંયા એવી કેટલી જોડ મળે છે ગણીએ આપણે. ચાલો, 1 2 3 અને 4. 4 તો આ બાજુ છે એટલે એની જોડ મળશે. આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી. પછી આ જોડે મળી શકે કર્ણ 2, આ એક અને આ બીજો, 2 વિકર્ણ વાળો. તો કુલ 6 તમને જોડ મળી. આ 6 જોડનો સરવાળો કરીએ તો આખા તંત્રની સ્થિતિ ઉર્જા ગણી શકાય. એટલે લખ્યું આપણે, ભાઈ આનું નામ આપી દઈએ આપણે A, આને નામ આપી દઈએ B, આને નામ આપીએ C અને આને નામ આપી દઈએ D. તો પહેલાં તો અહીંયા એટલી ખબર છે તમને કે AB, BC, CD અને DA આના મૂલ્ય L છે, તથા AC અને BD એનું મૂલ્ય કર્ણ એટલે LL એટલે √2L થાય. તો હવે આ તંત્રની કુલ સ્થિતિ ઉર્જા ને આપણે U કીધું, તો U1 પ્લસ U2 પ્લસ U3 પ્લસ U4 પ્લસ U5 પ્લસ U6 6 જોડ મળે છે. 4 તો આ જ છે, તો -Gm1 M2 એટલે M × M, M નો સ્ક્વેર ના છેદમાં અંતર L. આવી કેટલી જોડ? તો કે 1 2 3 ને 4, એટલે આને ગુણ્યા સીધું હું 4 કરી શકું. ચાલો રેડી, આને ગુણ્યા સીધા 4. પછી U5 અને U6 ની વાત કરીએ. ચાલો, તો U5 એટલે A અને C એના વચ્ચેનું અંતર √2L છે, -Gm1 M2 upon √2L. એવી રીતે ઓલું ઈ છે -Gm1 M2 upon √2L. વ્યવસ્થિત લખીએ, -4Gm² upon L. એક ને એક 2, -2Gm² upon √2L. -Gm² upon L કોમન કાઢ્યું એટલે અહીંયા વધ્યા 4 પ્લસ 1√2 ઉડાડી દઈએ એટલે 4 પ્લસ √2. આ તમને કુલ સ્થિતિ ઉર્જા મળી. ચાલો, સ્થિતિ ઉર્જાનો અર્થ થાય કે 2 દળ હોય એની જોડ લેવાની તમારે. સ્થિતિ ઉર્જા હંમેશા જોડ સ્વરૂપે મળે, એટલે કે ઓછામાં ઓછા 2 દળ હોવા જ જોઈએ. જો અહીંયા સૂત્રની અંદર જ 2 દળ છે. પૃથ્વીની વાત આવે તો પૃથ્વીનું દળ અને આપેલા કણનું દળ. પણ અહીંયા પૃથ્વીની વાત નથી કીધું, આખા તંત્રની અંદર બધા દળ સ્મોલ એમ જ છે, એટલે સ્થિતિ ઉર્જા મળી ગઈ. અને હવે એને એમ કીધું કે કેન્દ્ર ઉપર સ્થિતિમાને ગણો. તો સ્થિતિમાન શોધવા માટે તો એક દળ ઇનફ છે, કારણ કે ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર -Gm/r છે. તો કેન્દ્રથી આ બધાનું અંતર પહેલાં તમારે લેવું પડશે. R એટલે આપેલા બિંદુનું આ દળથી અંતર, એટલે આ A વડે આના ઉપર, B વડે આના ઉપર, C વડે આના ઉપર અને D વડે આના ઉપર. એટલે અહીંયા આપણે લખીએ કે હવે ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન O પાસે સ્થિતિમાન શોધવું છે. હું અત્યારે 5 વડે દર્શાવીશ, અથવા તો V, તમે જે લખો તે. આના વડે એટલે કે phi of A, phi of B, phi of C અને phi of D. તો -Gm/AO
પછી BO CO અને DO બધા જ અંતર સરખા છે, દળ સરખા છે, એટલે -GM अपन આ અંતરને હું થોડીક વાર માટે R કહી દઉં. આવા કેટલા છે તો કે 4, એટલે -4GM अपन R. R એટલે શું તો કે AC નું અડધું, R એટલે AC/2 અથવા તો BD/2. આનું અડધું √2L/2 કરો, √2L/2 એટલે 1 √2 જશે, એટલે R ના સ્થાને આવશે L/√2. તો -4 છેદનો છેદ અંશમાં એટલે -4√2GM अपन L. તો આ કેન્દ્ર ઉપર તમને કુલ સ્થિતિમાન મળ્યું. ચાલો અહીંયા એક એક્ઝામ્પલ પૂરું થાય છે, જોઈ લ્યો શાંતિથી. આટલું ઉદાહરણ નંબર 3 અહીંયા પૂરું. ત્યાર પછી નિષ્ક્રમણ ઝડપ તો આપણે ચલાવી દીધું છે, ઉપગ્રહ એક બાકી છે. ત્યાર પછી ઉદાહરણ બધા મોટા ભાગના એના જ આવે છે, પણ ચેક કરીએ આપણે કે કક્ષીય ત્રિજ્યા ઉપગ્રહને રિલેટેડ જ છે. સ્વાધ્યાયના દાખલામાં આપણે જઈએ. ચાલો, જે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાના રિલેટેડ હોય ને એ દાખલા આપણે ગણીએ. ચાલો, તો આ હતું ઉદાહરણ નંબર 4. ત્યાર પછી દાખલા જે છે એ તો મોટાભાગે ઉપગ્રહના જ રિલેટેડ દાખલા હોય એવું લાગે છે. ચાલો હવે ત્યાર પછી વાત કરીએ. તો આ એક પ્રશ્ન થઈ જાય એવો છે, જો વાંચીએ કે સ્વાધ્યાયનો 7મો પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ શું તે પદાર્થના દળ પર આધાર રાખે છે? નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર વિચારો, 2GME/R. આમાં ક્યાંય પદાર્થનું દળ આવતું નથી, તો એ વિભાગનો જવાબ આવે ના, કે ના, પદાર્થના દળ ઉપર આધારિત નથી. જ્યાંથી ફેંકવામાં આવે છે તે સ્થાન પર આધારિત છે? ના, એના ઉપર નથી, કારણ કે આમાં ક્યાંય અત્યારે મેં સ્થાન ઉપર નથી લીધું, કારણ કે આમ સૂત્ર H + RE હતું, પણ RE મોર ગ્રેટર ધેન H એવું માની શકાય, એટલે સ્થાન ઉપર પણ આધાર રાખતો નથી. પ્રક્ષિપ્ત કરવાની દિશા ઉપર આધારિત છે? ના, એના ઉપર નથી. તો પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ ઉપર આધાર રાખે છે? પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ, હા, સપાટીથી ઊંચાઈ H ઉપર આધાર રાખે છે, કારણ કે સૂત્ર 2GME/RE + H આવતું હતું, તો H ઉપર આધાર રાખે છે, એટલે હા, એમાં કહી શકાય ઊંચાઈ ઉપર આધાર રાખે છે. ત્યાર પછી ચાલો, આ ચેપ્ટરના આમ દાખલામાં મોટા ભાગના વિકલ્પવાળાની વાત છે, બધા થિયરિકલ જે દાખલા છે એ બધા તો પૃથ્વીના ઉપગ્રહો એ ટોપિક જે આપણે બાકી રાખ્યો હતો, તો એની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ ઉપગ્રહ એટલે શું? ગ્રહ જેમ કે પૃથ્વી છે, તો પૃથ્વી જેમ સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરે છે, તો એ સૂર્યનો ઉપગ્રહ કહી શકાય. બાકીના તમામ જે 9 ગ્રહો છે એ સૂર્યના ઉપગ્રહો કહેવાય. એવી રીતે પૃથ્વીની આજુબાજુ કોઈ જો ગ્રહ પરિભ્રમણ કરતો હોય તો એને પૃથ્વીનો ઉપગ્રહ કહેવાય. ફોર એક્ઝામ્પલ ચંદ્ર. તો ચંદ્ર પૃથ્વીની આજુબાજુ પ્રદક્ષિણા ફરે છે, પૃથ્વી સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે, એટલે પૃથ્વીને સૂર્યનો ઉપગ્રહ કહેવાય અને ચંદ્રને પૃથ્વીનો ઉપગ્રહ કહી શકાય. તો આવા ગ્રહો કે જે કોઈ બીજા ગ્રહને કેન્દ્રમાં રાખીને લંબવૃત્તીય એટલે કે દીર્ઘવૃત્તીય અથવા તો વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે તો એને
ઉપગ્રહ કહી શકાય. ચંદ્ર છે એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ કહેવાય અને માનવ સર્જિત ઉપગ્રહો એટલે કે જે કોઈ મનુષ્યએ બનાવેલા હોય એવા ઘણા બધા ઉપગ્રહો છે કે જે વૈજ્ઞાનિકોએ બનાવીને અવકાશમાં લોન્ચ કર્યા હોય. ફોર એક્ઝામ્પલ સ્પુટનિક જે રશિયાનો અને પ્રથમ ઉપગ્રહ તરીકે એને મેળવ્યું છે, તો એ રશિયાનો સ્પુટનિક 1 એ પ્રથમ ઉપગ્રહ છે. એવી રીતે આપણે આર્યભટ્ટ જે ઈસરોવાળાએ લોન્ચ કર્યો તો એ પણ માનવ સર્જિત ઉપગ્રહ છે. એવી રીતે ઉપગ્રહ બે પ્રકારના હોય, કુદરતી અને માનવ સર્જિત. પણ આપણે ઉપગ્રહ કઈ રીતે પરિભ્રમણ કરે એનું વિજ્ઞાન આપણે ભણશું. તો પૃથ્વીનો ઉપગ્રહ જે છે એ ચંદ્ર છે અને ત્યાર સિવાય ઘણા બધા બીજા ઉપગ્રહો છે જે માનવ સર્જિત છે. આ ઉપગ્રહોનું કાર્ય શું એ તમે બહુ સારી રીતે જાણો છો કે ભાઈ કમ્યુનિકેશન સિસ્ટમમાં કે જે આ દૂરસંચાર જે બધા અહીંથી સેન્સર કરીને મોકલે કે જે હવામાન ખાતાની આગાહી ઉપગ્રહ દ્વારા મળતી હોય. જીપીએસ જે સિસ્ટમ છે એ પણ ઉપગ્રહને કારણે કાર્યરત છે અને કોઈ પણ કમ્યુનિકેશન નેવિગેશન સિસ્ટમમાં ઉપગ્રહને આધારે આ બધા કાર્ય થતા હોય. તો એવી રીતે આપણે ઉપગ્રહની વાત કરીએ તો આ પૃથ્વી છે, પૃથ્વીના દળને આપણે લખીએ કે ME જેટલું દળ પૃથ્વીનું છે અને અહીંયાથી સપાટીથી ફોર એક્ઝામ્પલ H જેટલી ઊંચાઈએ સ્મોલ m દળનો એક ઉપગ્રહ આવી રીતે આમ વર્તુળાકાર માર્ગે આમ પરિભ્રમણ કરે છે. ચાલો આ રીતે તો આ છે એ પૃથ્વીની સપાટીથી આની ઊંચાઈ h છે એટલે અંતર આપણે કોઈ પૂછે તો અંતર કહી શકાય કે સ્મોલ r બરાબર re પ્લસ h. અને કોઈ પણ બિંદુ પર આનો વેગની દિશા શોધવી હોય તો તમારે સ્પર્શક બનાવવો જોશે. ધારો કે એનો વેગ છે એને નામ હું આપી દઉં v, કે v જેટલો વેગ સ્મોલ m જેટલું દળ અને re પ્લસ h ઊંચાઈએ રહીને એક ઉપગ્રહ પૃથ્વીની આજુબાજુ પરિભ્રમણ કરે છે. એટલે આપણે શરૂઆત કરીએ કે ઉપગ્રહ એનો આપણે આવર્તકાળ શોધવાનું સૂત્ર મેળવશું કે ધારો કે સ્મોલ m દળનો અને v જેટલા વેગથી ગતિ કરતો re પ્લસ h અંતરે જે ઉપગ્રહ પરિભ્રમણ કરે છે. તો પરિભ્રમણ કરે છે એનો અર્થ એવો થયો કે એના ઉપર કેન્દ્રગામી બળ લાગતું હોવું જોઈએ. એનું સૂત્ર છે mv²/r. તો આ કેન્દ્રગામી બળ mv² સ્મોલ r ના સ્થાને re પ્લસ h. આને કહી દઈએ આપણે સમીકરણ નંબર 1. એટલે આ ઉપગ્રહ પર આમ કેન્દ્ર તરફ બળ લાગતું હશે, પણ આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે? કારણ કે એકલા બળનું અસ્તિત્વ નથી ન્યૂટનના નિયમ મુજબ. તો આ કેન્દ્રગામી બળ એ પૃથ્વી છે એ આના ઉપર લગાડશે. એટલે ગુરુત્વાકર્ષણ બળ સ્વરૂપે વાત કરીએ તો હવે પૃથ્વી વડે આ સ્મોલ m દળના ઉપગ્રહ પર લાગતું ગુરુત્વ બળ જેને આપણે F દર્શાવીએ GMEm/r². r ના સ્થાને આપણે મૂકી દઈએ re પ્લસ h નો સ્ક્વેર. આને નામ આપીએ સમીકરણ નંબર 2. હવે કેન્દ્રગામી બળ અને ગુરુત્વાકર્ષણ બળ એક જ હોવા જોઈએ એટલે મેં લખ્યું કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો mv²/re પ્લસ h GMEm/re પ્લસ h નો સ્ક્વેર.
તો એક આર પ્લસ એચ કેન્સલ થઈ જશે, એક સ્મોલ એમ કેન્સલ થઈ જશે, એટલે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જી એમ ઈ અપન આર પ્લસ એચ. આ તમને ઉપગ્રહનો વેગ મળશે. આ જે વેગ છે એ સતત આમ પરિભ્રમણ કરતો હોવાથી આવા વેગને આપણે કક્ષીય વેગ પણ કહેશું. કક્ષીય ને ઇંગ્લિશમાં ઓર્બિટલ વેલોસિટી કહેવાય. એટલે મેં નામ આપી દીધું વીઓ, વર્ગમૂળ બે બાજુ લીધું એટલે જી એમ ઈ અપન આર પ્લસ એચ. આ કક્ષીય વેગ શોધવાનું સૂત્ર બને. હવે આપણે એવું વિચારીએ કે જેમ જેમ સપાટીથી ઊંચાઈ વધારવામાં આવે તો એચ વધે એમ કક્ષીય વેગ ઘટે. એટલે કે વધુ ઊંચાઈએ રહેલા ઉપગ્રહનો કક્ષીય વેગ કે એ કક્ષીય વેગ જે છે એ ઊંચાઈ જેમ જેમ વધશે એમ કક્ષીય વેગ ઘટશે. આ વાત હતી કક્ષીય વેગની. પણ હવે હું એવું વિચારી લઉં કે આ ઉપગ્રહ ફોર એક્ઝામ્પલ અહીં પૃથ્વીની સપાટી પર જ આમ પરિભ્રમણ કરતો હોય તો કક્ષીય વેગ કેટલો મળે? તો એચ ના સ્થાને 0 મૂકી દો તો સૂત્ર મેળવું તમને રૂટ ઓફ જી એમ ઈ અપન આર ઈ. ઉપર નીચે આર ઈ વડે ગુણો તો જી એમ ઈ અપન આર ઈ સ્ક્વેર ના સ્થાને જી મૂકી શકાય, જી ઇન્ટુ આર ઈ. તો આ કક્ષીય વેગનું સૂત્ર મેળવ્યું રૂટ ઓફ જી આર ઈ સપાટી ઉપર હોય તો. હવે જો સપાટી ઉપરથી એને સીધો અનંત અંતરે મોકલી દેવો હોય તો એને નિષ્ક્રમણ વેગ કહેવાય. એનું સૂત્ર આપણે કાલના લેક્ચરમાં ભણી ગયા હતા, રૂટ ઓફ 2 જીએમઈ અપન આર ઈ, એટલે રૂટ ઓફ 2 બાકી જીએમઈ અપન આર ઈ તો છે જ, એને મેં વીઓ કહી દીધું. એટલે કે નિષ્ક્રમણ વેગ છે એ સપાટી ઉપરના કક્ષીય વેગ કરતા રૂટ 2 ગણો મળે. જો તમને કક્ષીય વેગ સીધો આપવામાં આવે તો નિષ્ક્રમણ વેગ શોધવો હોય તો એને ગુણ્યા રૂટ 2 કરી નાખો, ધેટ્સ ઓલ. ત્યાર પછી આવર્તકાળની ચર્ચા કરી કે ભાઈ આવર્તકાળ શોધવો હોય તો કક્ષીય વેગ અને આવર્તકાળનો સંબંધ મેં લખ્યો છે કે v બરાબર તો 2 પાઈ r અપન t થાય. અહીંયા સ્મોલ r જે છે એના સ્થાને હું r પ્લસ h મૂકી દઈશ. t ને આગળ કરતા બનાવ્યો, vo નું સૂત્ર મૂક્યું રૂટ ઓફ gme અપન r પ્લસ h, સમીકરણ નંબર 3. પછી રૂટ ઓફ જીએમઈ રાખ્યા, અહીંયા 1 અપન આર પ્લસ એચ નું વર્ગમૂળ હતું એટલે એને અંશમાં લીધા, એટલે કે અહીંયા છેદના અંશમાં, એટલે કે આર પ્લસ એચ નું -1 હાફ ઉપર જાય તો +1 હાફ એટલે 1 + 1 હાફ 3/2 થઈ ગયું. એટલે કે અહીંયા આપણને એવું મળ્યું કે ભાઈ બંને બાજુ સ્ક્વેર કરી નાખીએ તો આવું સૂત્ર બને, 2 નો સ્ક્વેર પાઈ નો સ્ક્વેર, અહીંયા વર્ગમૂળ નીકળી જાય, આર પ્લસ એચ નો વર્ગ કરો એટલે 1 હાફ નીકળી જાય, 3 ઘાત રહેશે એટલે t સ્ક્વેર ચલે છે, r ઘન મળ્યું. જે કેપ્લરના ત્રીજા નિયમ જેવું સમીકરણ મળ્યું કે કક્ષીય આવર્તકાળનો વર્ગ એની અહીંયા વર્તુળાકાર ગતિ વિચારી એટલે એના ત્રિજ્યાના ઘનના સમપ્રમાણમાં હોય. તો 4π² અપન જીએમઈ ને આપણે અચળ માની લીધો છે. તો આ આવર્તકાળની વાત થઈ, આ કક્ષીય વેગનું સૂત્ર મેળવું. તો આ રીતે તમને કક્ષીય વેગ અને આવર્તકાળના સૂત્ર મળે. તો બસ આજના લેક્ચરમાં આટલું. 2 વખત લખી નાખજો એટલે પાકી કરવાની છે આ થિયરી. આઈએમપી છે ઉપગ્રહનો કક્ષીય વેગ શોધવાનું સૂત્ર મેળવો કીએ તો સમીકરણ 3 સુધી લખવું. આવર્તકાળની વાત આવે તો તમારે આ પણ મેળવવું પડશે.